હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા બ્લોગ સાથે અને આપણે આવી ગયા છીએ નવા વિડીયોમાં. અને આપણે જવાનું છે સાઈડ ઉપર. તો કાલે આપણે ગયા હતા ને એ જગ્યાએ જવાનું સાઈડ ઉપર. આપણે નાસ્તો પાણી કરીને ઉડી પહેરીને આપણે નીકળી ગયા સાઈડ ઉપર જવા હાટું. અને ટાઈટ નો ભાઈ એટલે જોઈ લ્યો હે ને, ઉડી પહેરી લીધી અને હાથમાં ટાઈટ હતી તો તમારો તો વિડીયો ઉતાર્યો. હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા અને ઉડી કાઢ નાખી, કારણ કે ગરમી થાય એટલે કાચ બાચ બંધ હોય ને બધું એટલે. તો આપણે વાયરિંગ કરવાનું છે અને આ વાયરલેસના વાયર છે અને આ બધા છે આમાંથી સ્કેન બેન કરી નાખી પહેલાં અને પછી વાયરિંગ લેતા જઈએ. તો પીઓપીમાં વાયરિંગ કરવાનું, પહેલાં પાઇપિંગ કરીને પછી વાયરિંગ કરવાનું છે. હાલ તો પપ્પા કરે પાઇપિંગ આમાં. અને તમે જોઈ શકો પાઇપ આ બધી નાખવાના હોય ને અને એના પટ્ટી જ બાંધવાના હોય. અને જંક્શન છે ને લાઇટો માટે હોય, 4 ખૂણા ભેગા થાય ને ત્યાં. તો આપણે પાઇપિંગ થઈ ગયું અને આપણે વાયરિંગ કરી હવે. અને આપણે નાખીએ 1 mm ના વાયર. આમાં લાઇટિંગ માટે 1 mm જ કાફી થઈ શકે. અને આ સ્પીકરનો વાયર ખૂણામાં મૂક્યો હોય. એકદમ મારે ખાલી પ્રોફાઇલ લાઇટ માટે, સ્પીકર તો ન આવે રૂમમાં. પછી આપણે વધારે ગરમી થવાની નહીં તો આપણે રવેશમાં આવી ગયા. તો રવેશમાં તો ફૂલ ઠંડો પવન આવી ગયો. તો આપણે અંદર જવું પડશે, ઠંડો પવન ફૂલ લાગે એટલે ટાઈટ ચડી જાય ખોટી. હાલ આ રૂમનું વાયરિંગ થવા આવી ગયું છે અને પપ્પા એક મેઇન વાયરિંગ કરવાનું હોય ને છેડા દઈએ એમાં. અને કામ કરતા કરતા આપણે આવી ગયા બાથરૂમમાં. એટલે બાથરૂમમાં ભાઈ વાયર લેવાયો હતો ને, બાથરૂમમાં વાયર પડ્યા હતા ને એટલે આ તમે જોઈએ કોઈ બંડલ બધા પડ્યા હે ને, એટલે બધા બંડલ લેવા આવ્યા. સીલિંગ હોય ને એમાંથી પાઇપિંગનું બધું કરવાનું તમે જોઈએ શકો એમ. તો વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે આ બાજુનું. આમાં આપણે 3 બેડરૂમ હે, 3 નહીં 4 બેડરૂમ છે. તો 4 બેડરૂમનું કરવાનું અલગ અલગ. તો આપણે આ રૂમમાં ચાલુ કર્યું હતું ત્યાં જ છીએ આપણે અત્યારે. 2 રૂમ કમ્પ્લીટ કરી નાખ્યા છે. ચાલો તો બીજા રૂમની વાયરિંગ થઈ ગયું છે અને મેં સર્કિટે નખાઈ ગઈ છે. તમને ના લાગતું હશે કે આ બધી એક રૂમ બતાવે. એકને એક રૂમ નથી, બધી અલગ અલગ રૂમ છે. આમાં પાઇપિંગ કરવાનું બાકી, આપણે તો આમાં પાઇપિંગ કરી નાખી અને પછી આમાં વાયરિંગ કરી નાખી. આ બીજો રૂમ છે એટલે 3જા નંબરનો રૂમ છે આ. તો આમે તમે રૂમ જોયો ને એમાં થઈ ગયું છે ને આ બાજુ રૂમમાં થઈ ગયું છે. આ 4થા નંબર રૂમ છે ને બાકી છે. 3જા નંબરના રૂમમાં પપ્પા કરે વાયરિંગ. તો 3જા નંબરનો રૂમ જ વાયરિંગ બધું આવી ગયું છે. અને આ તમે જોયો કે મેઇન વાયર છે ને આ બધા પકડવાના 4 ખૂણામાં. હાલ તો અત્યારનું વાયરિંગ થઈ ગયું ને બપોરના 1 વાગી ગયેલો જમવા ભાગી. એટલે બપોરે જમવાના ટાઈમે જવું પડે ને કે મોડું થઈ જાય રિટર્નમાં. તો આપણે જમી આવીને પછી રિટર્નમાં 3 વાગે આવી પાછા સાઈડ ઉપર. એટલે આપણે નીકળી ગયા એ સાઈડ ઉપરથી ને હજી તો નીકળ્યા જ છીએ. એટલે પછી તડકો લાગતો હતો ને ઠંડી લાગતી હતી, બે હતું એ ભોગું. અને હાથ તમે જોયો કે કેવા થઈ ગયા એ. અને અત્યારે એડિટિંગ કરું તો હાથ બરે છે, એવા વાયર ખેંચ્યા એટલે હાથમાં એને થોડુંક ફોલાઈ ગયું લાગે છે. તો ચાલો જમે કરીને પાછા આપણે આવી ગયા સાઈડ ઉપર. તો ચાલો પાછા આપણે ફ્લેટમાં આવી ગયા અને પાછા આપણે વાયર લઈને હાલતા થઈ ગયા વાયરિંગ કરવા કિચનની બાજુમાં. તો તમે બતાવ્યું હતું કે હોલનું બાકી છે ને વાયરિંગ, એ હોલનું વાયરિંગ આપણે કરી નાખી. એમાં વાયરિંગ કરી નાખ્યું આપણે. હવે ખાલી કિચનની બાજુમાં હોલ ને એમાં જ વાયરિંગ બાકી છે. તમે થોડુંક લોચાવાળું હતું પણ થઈ ગયું ખરી. તો આટલું કરી નાખી વાયરિંગ ને પાઇપિંગ કરી નાખી, પછી કાલ મળીએ. ચાલો તો બધું કામ કમ્પ્લીટ કરીને આપણે બધી વસ્તુ મૂકી દીધી છે. અને હવે આપણે જઈશું ઘર બાજુ. આપણે ઘરે જવાનું હતું ત્યાં ભાઈ આવી ગયા પપ્પાને મળવા. એટલે આપણે શેરીએ બેસી ગયા ને પપ્પા અંદર છે. તો હાલ આપણે ઘરે પહોંચી ગયા, ઘરે નહીં દુકાને પહોંચી ગયા. અને નાસ્તો કરવા જઈશું આપણે પછી વારે ઘડીક. પપ્પા થોડોક વાર ગયા છે, હમણાં આવે એટલે જઈશું. ચાલો મિત્રો 11 વાગી ગયા ને આપણે સુઈ જઈએ હવે, નીંદર આવતી હતી એટલે. ચાલો મળીએ કાલ સાઈડ ઉપર. બાય.